નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે વિજ્ઞાન. એમાં જે તમારો ચેપ્ટર નંબર છે વિદ્યુત તથા પરિપથ, ચેપ્ટર નંબર 12. તમારી જે ટેક્સ્ટબુક છે એનું પેજ નંબર તમારે 116 કાઢવાનું રહેશે. વિદ્યુત તથા પરિપથ એટલે કે શું? આપણે જે ઘરમાં લાઇટની બધું હોય છે એમાં કયો પરિપથ એટલે કે વિદ્યુત અહીં કેવી રીતના પહોંચે છે એના વિશે આપણે જોવાનું છે. આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ, અથવા જમીનની સપાટી પરથી પાણીના અગાસી પર રાખેલા ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ. અન્ય કયા કયા કાર્યો છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો? તેમાંની તમારે શું કરવાની છે થોડીક યાદી, એટલે કે આપણે કઈ કઈ એવી વસ્તુ છે જેમાં વીજળીનો ઉપયોગ કરી છીએ એની યાદી તૈયાર કરવાની રહેશે. વિદ્યુત કોષ એટલે કે શું? ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણમાં કરવામાં આવે છે. વિદ્યુત કોષ એટલે કે ટૂંકમાં એક પ્રકારનો શું છે? સેલ છે, જેનો જે આ બધી વસ્તુ ઉપર આપણે જે જોઈ એલાર્મ છે, ઘડિયાળ છે, એમાં વિદ્યુત કોષ છે એ શું છે? સેલના સ્વરૂપમાં છે. જો એ આપણે સેલ નાખીએ તો જ આ બધી વસ્તુઓ ચાલે છે. શું તમે વિદ્યુત કોષ ધ્યાનપૂર્વક જોયો છે? તેમાં એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની શું હોય છે? તો કે ડિસ્ક હોય છે. શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન એટલે કે પ્લસ અને એક બાજુ શું હોય છે? તો કે ઋણ ચિહ્ન હોય છે, એટલે કે ધન છેડો અને ઋણ છેડો હોય છે. વિદ્યુત કોષની ધાતુની કેપ ધન ધ્રુવ તથા ધાતુની તકતીને ઋણ ધ્રુવ કહેવામાં આવે છે. બધા જ વિદ્યુત કોષ બે ધ્રુવ હોય છે, જેમાં એક ધન છે અને બીજો શું હોય છે? ઋણ હોય છે. તમે જે આકૃતિ છે એમાં પણ જોઈ શકો, જે પ્લસ છે એ ધન છે અને માઇનસ છે એ શું છે? તો કે ઋણ છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરવાનું શું કરે છે? તો કે બંધ કરી દે છે. ક્યારેક શું થાય છે? જો સેલ પતી જાય છે તો કે ઉપરની જે આપણે વસ્તુ જોઈએ, દાખલા તરીકે ઘડિયાળ છે એ બંધ પડી જાય તો આપણે જ્યારે નવો વિદ્યુત કોષ એમાં નાખીએ છીએ તો ફરીથી પાછું એ ચાલતું થઈ જશે. જો તમારે નીચે શું આપેલી છે? ચેતવણી. તમે ક્યાંય પણ કોઈ લાઇટનું જ્યાં જોયું હોય ત્યાં જો તમારે જે આવી તમને આકૃતિ આપેલી છે એ તમે જોયું હોય, ચેતવણી લખેલી હોય અને આવી રીતના તમને ત્યાં શું ચિત્ર દોરેલું હોય છે, એટલે એનો મતલબ શું થાય છે કે એનાથી તમારે દૂર રહેવાનું છે. ત્યારે તે વિદ્યુત કોષ એક નવા વિદ્યુત કોષને બદલવો પડે છે. ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી તથા કેવી હોય છે? તો કે ચોંટાયેલી હોય છે. બલ્બના કાચના આવરણની અંદર શું હોય છે એ આપણે શું કરવાનું છે? તો કે તમે બલ્બ બધાએ શું હોય છે? તો કે જોયેલો જ હોય છે. એની અંદરનું આવરણ કેવું હોય છે? બલ્બ એટલે કે શું કહેવાય? તો કે જે આપણે ઘરે એની બધી યુઝ કરતા હોય છે એમાં શું હોય છે? તો કે જો ફિલામેન્ટ હોય છે અને ટર્મિનલ શું હોય છે? તો કે ધ્રુવ હોય છે. એક પ્રવૃત્તિ આપણે કરવાની છે, એના દ્વારા આપણે સમજવાનું. જો ફિલામેન્ટ કોને કહેવામાં આવે છે? તો કે જે ઉપર જે આછો જો બલ્બની અંદર તાર જેવું હોય છે એને શું કહેવામાં આવે છે? ફિલામેન્ટ કહેવામાં આવે છે. એક ટોર્ચ લો અને તેની અંદર રહેલ બલ્બને જુઓ. તમે તમારા શિક્ષકની મદદથી આ બલ્બને બહાર પણ કાઢી શકો છો. તમારું ધ્યાન શું આવ્યું? શું તમે કાચના બલ્બની માધ્યમમાં એક પાતળો તારો જોયો હશે? એટલે કે આપણે જો એક તાર જોઈ શકીએ છીએ અને એમાં કેવી રીતના હવે ટોર્ચની સ્વિચ ઓન કરો ને જુઓ કે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે. આપણને ખબર છે કે બલ્બનો અંદરનો ભાગ પ્રકાશિત થાય છે. પ્રથમ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહેવામાં આવે છે? તો કે ફિલામેન્ટ કહેવામાં આવે છે. ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે શું હોય છે? તો કે જોડાયેલું હોય છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ટાંચા સાથે શું હોય છે? તો કે જોડાયેલો હોય છે. વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ. ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને શું કરવાનો છે? તો કે પ્રકાશિત કરવાનો છે. જો આપણે લાઇટ દ્વારા તો બલ્બ પ્રકાશિત કરી છે, પણ હવે શેના વડે આપણે જે આ બલ્બ છે એને ચાલુ કરવાનો છે? તો કે વિદ્યુત કોષ એટલે કે જે સેલ સ્વરૂપે છે એના દ્વારા આપણે એ ચાલુ થાય છે કે નહીં એ જોવાનું છે. તો એમાં તમારે શું કરવાનું છે? તો કે વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલા વિદ્યુત તારના 4 ટુકડા લેવાના. તારના ટુકડાને બંને છેડેથી શું કરવાનું? પ્લાસ્ટિકનું આવરણ થોડું કાપી કાઢો. આવી રીતે બંને છેડાનો તાર ખુલ્લો કરી
બે તારના અનઆવૃત થયેલા ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાને બલ્બ સાથે શું કરવાનો છે? જોડવાનો. જો નીચે તમને આકૃતિ આપેલી છે કે બે વાયરથી કેવી રીતના વિદ્યુત કોષને જોડવામાં આવે છે, એવી રીતના ચાલુ કરવાનું. પછી શું કરવાનું? એ બે છેડાને બલ્બ સાથે જોડવાનો અને જો બલ્બ પ્રકાશિત થાય તો વિદ્યુત પ્રકાશિત એમાંથી થશે. બલ્બ સાથે વાયરને જોડવા માટે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. વિદ્યુત કોષને અલગ અલગ કઈ રીતના? 6 રીતના જોડી શકાય. જો 6 રીત તમારી નીચે મુજબ આપેલી છે. કેવી રીતના જો તમે બલ્બ હોય છે એને જોડી શકો. પહેલી રીત જો હોય એમાં કેવી રીતના બલ્બને જોડ્યો છે, બીજી રીત છે, ત્રીજી રીત છે, ચોથી રીત, પાંચમી અને છઠ્ઠી. તો એમાં જો પહેલી રીત જે છે એ શું છે? એકદમ સાચી રીત છે, એનાથી બલ્બ પ્રકાશિત થાય છે. બીજી રીત છે એમાં એટલો બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. અને ત્રીજી રીત છે એમાં જો બલ્બ સાવ પ્રકાશિત થતો નથી, કેમ કે વિદ્યુતના તાર એમાં વ્યવસ્થિત રીતના જોડાયેલા નથી. અને ચોથો છે એમાં તો વિદ્યુતના તાર શું છે? સાવ અલગ રીતના, એટલે કે એક જો ધન છેડો છે એમાં જોડાયેલા નથી, બે ઋણ સાથે જ છે. તો એવી રીતના બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. ધન અને ઋણ બે જો છેડા એ આકૃતિમાં કેવી રીતના જોડાયેલા છે, એવી રીતના જોડાયેલા હોય તો જ શું થાય છે? બલ્બ પ્રકાશિત થાય છે. હવે F છે એને તમે જુઓ તો એમાં જો ધન છેડો અને ઋણ છેડો બે બલ્બ સાથે જોડાયેલા છે ત્યારે શું થાય છે? બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કે બે વિરુદ્ધ દિશાના જે ધન છેડો અને ઋણ છેડો જોડાયેલો હોય તો જ વિદ્યુત એમાંથી પસાર થાય છે અને સામે જે ઉપકરણ એટલે કે બલ્બ છે એ પ્રકાશિત થાય છે. હવે આપણે શું જોવાનું છે? તો કે વિદ્યુત પરિપથ એટલે કે એમાંથી વિદ્યુત કેવી રીતના પસાર થાય છે એ આપણે જોઈએ. પ્રવૃત્તિ 2 માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલ ધ્રુવને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે શું કર્યું છે? તો કે જોડ્યું. ધ્યાન આપો કે આકૃતિ આપણે જે જોઈ એ થી લઈને F સુધી, એમાં જો વિદ્યુત કોષ છે બે ટર્મિનલ ધ્રુવ છે. બલ્બના બે ટર્મિનલ ધ્રુવ સાથે જોડાયેલા છે, એટલે કે ધન ધ્રુવ સાથે અને ઋણ ધ્રુવ સાથે જોડાયેલા છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલ વચ્ચે વિદ્યુત પ્રવાહનો સંપૂર્ણ પથને શું કરાવે છે? તો કે દર્શાવે છે. બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. જો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તો બલ્બ પ્રકાશિત થતો નથી. કોઈ પણ વિદ્યુત પરિપથ દર્શાવ્યા અનુસાર આકૃતિ પ્રવાહીની દિશા વિદ્યુત કોષમાં ઋણ ધ્રુવ અને જો બે ઋણ ધ્રુવ એક સાથે હોય તો એ બલ્બ છે પ્રકાશિત થતો નથી, પણ બે વિરુદ્ધ દિશામાં, એટલે કે એક ઋણ હોવો જોઈએ અને એક શું હોવો જોઈએ? ધન, એટલે કે એક માઇનસ હોવો જોઈએ અને એક પ્લસ હોય તો જ એમાંથી વિદ્યુત પરિપથ પસાર થાય છે અને બલ્બ શું થાય છે? તો જ શું થાય? પ્રકાશિત થાય છે. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝડ થઈ જાય છે. તેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું, એટલે કે બલ્બ ક્યારેક શું થાય છે? ઉડી જાય છે. તો એનું કારણ શું હોય છે એ અહીંયા તમને દર્શાવેલું છે. વચ્ચે વિદ્યુત પ્રવાહનો પરિપથ શું થઈ જાય છે? તો કે તૂટી જાય છે અને ફિલામેન્ટથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આ તે પ્રકાશિત થતો નથી. પ્રવૃત્તિ 3 માં શું છે? તો કે એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો અને પહેલાની જેમ તારને બંને છેડાથી શું કરવાના? પ્લાસ્ટિકથી એને જોડી દેવાના અને ચારેય બાજુથી શું કરવાનું? લપેટવાનું અને બેયને શું કરવાનું છે? જે ધ્રુવ હોય છે, ઋણ ટર્મિનલ અને ધન ટર્મિનલ છે, એ બે સાથે જોડવાનું ને એ બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. ને તમે અહીંયા જાતે શું કરી શકો છો? ટોર્ચ તૈયાર કરી શકો છો. એક શું લેવાનો છે? સેલ, અને એક શું લઈ લેવાનો? જે બલ્બ હોય છે એ, અને બંનેને શું કરવાના છે? તાર સાથે જોડી દેવાના છે. એ પણ કેવી રીતના? ઋણ અને માઇનસ જે ટર્મિનલ હોય છે એની સાથે જોડવાના, નકર શું થાય? બલ્બ છે એ પ્રકાશિત થઈ શકશે નહીં. જો બલ્બ પ્રકાશિત કરવો હોય તો બે વિરુદ્ધ દિશાના જે ટર્મિનલો છે એની સાથે તમારે બલ્બ જોડવાનો અને આવી રીતના શું થઈ જાય છે? ટોર્ચ છે એ તૈયાર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે છે ચેપ્ટર એ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં આગળનું જોશું. થેન્ક યુ.